નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સમાચાર સામે આવ્યા હતા અમદાવાદથી। અમદાવાદમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો સ્કૂલ બાદ અજાણ્યા ઈમેલ આઈડીથી ધમકી મળી છે। એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદના સમાચાર છે। અમદાવાદમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તમામ મુસાફરોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। તો પોલીસ અને બોમ્બ સ્ક્વોડનું સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું છે। અમદાવાદમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સમાચાર સામે આવ્યા છે। સ્કૂલ બાદ અજાણ્યા ઈમેલ આઈડીથી ધમકી મળી છે। તો એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તમામ મુસાફરોનું સઘન ચેકિંગ પણ હાથ ધરાયું છે। પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। બોમ્બ સ્ક્વોડની ટીમ પણ એરપોર્ટ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ભાવનગરમાં ચોરીની ઘટના બનવા પામી હતી। સમાચાર છે ભાવનગરના ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી। ભાવનગરમાં પરિવાર બહારગામ ગયો અને તસ્કરોએ ઘર સાફ કર્યો। તો ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી। રિંગ રોડ સિદ્ધિવિનાયક સોસાયટીમાં લાખોની ચોરી થઈ હતી। સોના ચાંદીના ઘરેણા સહિત રોકડ રકમની ચોરી થઈ હતી। તો 2 દિવસ પહેલા જ પરિવાર બહારગામ ગયો હતો। તે દરમિયાન તસ્કરોએ ઘર સાફ કર્યો। પડોશીએ જાણ કરતા જ ઘરધણી દોડી આવ્યા હતા। તો ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। ભાવનગરમાં પરિવાર બહારગામ ગયો અને તસ્કરોએ ઘરમાં ચોરી કરી હતી। રિંગ રોડ સિદ્ધિવિનાયક સોસાયટીમાં લાખોની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરમાં 2 દિવસ પહેલા જ પરિવાર બહાર જતા જ તસ્કરોએ ઘર સાફ કર્યું છે, શું કહેશો? જી ચોક્કસ જણાવી તો ભાવનગરના જે રીંગુરો છે, ઘોઘા રીંગુરો ખાતે આવેલ સિદ્ધિવિનાયક રેસીડેન્સીની અંદર પાર્થ નામનો જે ઘર માલિક રહે છે તે પોતાના ફેમિલી પ્રોગ્રામમાં બહાર ગયા હતા અને ગઈકાલે રાત્રે કહી શકાય કે તસ્કરોએ તેના ઘરની અંદર હાથ સાફ કર્યો હતો, જેમાં સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ થઈને 2 થી 2.5 લાખની ચોરી થઈ હોવાની જે ઘર માલિક છે તેને પોલીસ ફરિયાદ નોંધાવી છે। પરંતુ સમગ્ર ઘટનાને લઈને આસપાસના જે વિસ્તારો છે ત્યાં રહીશોમાં એક ખોફનો માહોલ ફેલાયો છે કે જે રીતના શિયાળાની ઠંડીની અંદર ચોરો પોતાનો ઠંડીનો ફાયદો ઉપાડતા હોય છે, પરંતુ ઉનાળામાં પણ જ્યારે લોકો બહારગામ જતા હોય છે ત્યારે તેની રેકી કરીને આ રીતના જે ચોરી થઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। ભાવનગરમાં સોના ચાંદીના ઘરેણા સહિત જે ચોરીનો મામલો સામે આવ્યો છે। 2 દિવસ પહેલા જ પરિવાર બહારગામ ગયો હતો અને તસ્કરોએ ઘર સાફ કર્યું। તો પડોશીએ જાણ કરતા જ ઘરધણી દોડી આવ્યા હતા। ભાવનગરમાં અસામાજિક તત્વોના હુમલાને લઈને ઘટના પ્રકાશમાં આવી છે। તો ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે। અસામાજિક તત્વોના હુમલાનો સિલસિલો ભાવનગર ખાતે યથાવત છે। રામ મંદિર વિસ્તારમાં 2 યુવક પર હુમલો થયો હતો। અસામાજિક તત્વો હુમલો કરી આતંક મચાવી રહ્યા છે। ધર્મદીપસિંહ ગોહિલ અને ઉમેશસિંહ પરમાર પર હુમલો થયો હતો। તો 10 જેટલા લોકોએ ધોકા વડે હુમલો કર્યો હતો। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ભાવનગરમાં હજુ પણ અસામાજિક તત્વોનો આતંક યથાવત છે। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે હિરેન, ભાવનગર ખાતે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જે ઘટના પ્રકાશમાં આવી છે, શું છે સમગ્ર વિગત?
જે ચોક્કસ જણાવો તો ભાવનગરનો જે રામમંત્ર મંદિર વિસ્તાર છે ત્યાં આગળ ખુલ્લા પ્લોટની અંદર 4 થી 5 જણા દાવા બોલતા હતા, જેને દાવા બોલવાની ના પાડવા જતા ત્યાં આગળ રહેલા જે 4 થી 5 જણા અન્ય તેના 10 જેટલા નાગરિકો સાથે મળીને ધર્મદેશસિંહ ગોહિલ અને ઉમેશસિંહ પરમાર પર ધોકા અને લાકડાના રાથા વડે હુમલો કર્યો હતો, જેને લઈને ઇજાગ્રસ્ત છે તેને માથાના ભાગે ઈજાઓ પડતા બંનેને સૌથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. પરંતુ ચિત્રા, કુંભારવાડા, વાસણઘાટ બાદ હવે રામમંત્ર મંદિર એટલે કે ભાવનગરના કહી શકાય કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ પછી આમ ચારેય દિશાઓની અંદર અસામાજિક તત્વોનો જે આતંક છે તે ફેલાઈ રહ્યો છે. જે સામાન્ય માણસો છે તેની ઉપર હુમલાઓનો સિલસિલો છે તે વધતો રહ્યો છે. ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો છે તે પોતાનું મનમાની અને પોતાનો ગુંડારાજ છે તે પોલીસના ડર વગર કરી રહ્યા હોય તેવા આ કિસ્સાઓ છે તે અવારનવાર સામે આવે છે. ત્યારે દરેક નાગરિક હવે એવું વિચારે છે કે સવાર કલાક પડે અને કોની ઉપર હુમલો થાય તેની પણ લોકોને ભયનો માહોલ છે. ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ તંત્ર છે તે પોતાની કામગીરી અને આ સામાજિક તત્વોની વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવી જોઈએ તે કાર્યવાહી કદાચ ક્યારે કરશે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. ભાવનગરમાં અસામાજિક તત્વોના હુમલાનો સિલસિલો યથાવત છે. હાલ તો ઈજાગ્રસ્તોને સારવારથી હોસ્પિટલ ખસેડાયા છે. રામ મંદિર વિસ્તારમાં 2 યુવક પર હુમલો થયો હતો. જે ઘટના પ્રકાશમાં આવી હતી, ધર્મદીપસિંહ ગોહિલ અને ઉમેશસિંહ પરમાર પર હુમલો થયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો હતો. અસહ્ય ગરમીને ઉકળાટ બાદ હવામાનમાં પલટો આવ્યો છે. તો રાજ્યમાં અનેક વિસ્તારોમાં, જિલ્લાઓમાં વરસાદી માહોલના ઝાપટા જોવા મળ્યા છે. કપડવંજમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજા વરસ્યા હતા, તો વડોદરા, ડાંગ અને કપડવંજ ખાતે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉનાળાની ઋતુ ચાલી રહી છે તે દરમિયાન કમોસમી વરસાદ પડતાની સાથે જ ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઊભો થયો છે. રાજ્યના હવામાનમાં હવામાન વિભાગની આગાહી અનુસાર પલટો આવ્યો છે, જેના લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોના ઉભા પાક, તૈયાર પાકને નુકસાન પહોંચી શકે તેમ છે. તો રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ તો ક્યાંક કરા સાથે વરસાદ પડ્યો હતો. વડોદરાના કરજણના સિમરી સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ થયો છે. કપડવંજમાં પણ ભૂતિયા, વિરણિયા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે અને વરસાદથી ખેડૂતોના બાજરી જેવા પાકોને નુકસાન પહોંચવાની સંભાવનાઓ છે. તો ડાંગ જિલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાપુતારા, સામગાહન સહિત વિસ્તારમાં કરા સાથે વરસાદ થયો હતો. ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ પડતા જ ગરમીથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોની ચિંતા વધી છે. અમદાવાદના પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો હતો. મૃતક હસમુખના મામા કિરીટે જણાવ્યું કે બહેન સવિતાબેન 6 મેના રોજ હરિદ્વાર ગયા હતા, ત્યાં તેમનું અવસાન થયું હતું. તેથી આખો પરિવાર તેમના અંતિમ સંસ્કાર માટે હરિદ્વાર જઈ રહ્યો હતો અને ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભયંકર અકસ્માત નડ્યો હતો. એક્સપ્રેસ વે પર અચાનક એક આખલો આવવાને કારણે ગાડી બેકાબુ થઈ ગઈ હતી, જેના કારણે ગાડી ડિવાઈડર સાથે જઈને અથડાઈ હતી. કારમાંથી બહાર નીકળતાની સાથે જ પાછળથી આવતી ટ્રકે પતિ પત્ની સહિત 3 લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં 3 મોત થયા હતા, જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. સુરતમાં હત્યાના ષડયંત્રમાં ઝડપાયેલા મૌલવીનો મામલો સામે આવ્યો છે અને જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મુઝફ્ફરપુરથી વધુ એક આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલીની આરોપીની ધરપકડ બાદ દિલ્હી ફ્લાઇટથી તેને સુરત લવાયો હતો. આરોપી મોહમ્મદ અલીને સુરત કોર્ટમાં રજૂ કરાયો હતો અને જેમાં નામદાર કોર્ટ દ્વારા 13 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે. આરોપી પાકિસ્તાનના ડાંગર જોડે સંપર્કમાં હતો અને ત્યારે સુરતની ક્રાઇમ બ્રાન્ચે મૌલાના ધરપકડ મામલે બીજા આરોપી શકીલ સત્તાર શેખની ધરપકડ કરી છે, જેને મહારાષ્ટ્રના નાંદેડથી અટકાયત કરવામાં આવેલી છે. અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં 3 સ્થળે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.
રોક શકે તો રોક લો. રાત્રે 11:55 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી સુરત કંટ્રોલ રૂમને મળી હતી. કોઈ અજાણ્યા શખ્સે કોલ કરીને ધમકી આપી હતી અને ઉધનામાં 3 સ્થળે બોમ્બની ધમકી આપી હતી. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને ગણતરીના જ કલાકોમાં કોલ કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી. એને ઇન્ફોર્મેશન શું કામ આપી હતી એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે. એને આ પ્રકારની વાત કરવા પાછળનું કારણ જાણ્યું છે. જે આરોપી છે અત્યારે એ પોતે એક કોલ આપ્યો હતો અને પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારની એને હરકત કરી હતી એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે. જે વ્યક્તિ છે એનું નામ અશોક સિંહ છે, જે મૂળ યુપીનો રહેવાસી છે. સુરતમાં ઐશ્વર્ય ગ્રુપ પર આઈટીના દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યારે તપાસમાં કંપનીના મોટા પાયે બેનામી વ્યવહાર મળ્યા હતા. હાલ તપાસની કામગીરી હજુ પણ યથાવત છે. સૂત્રો અનુસાર 3 દિવસમાં 250 કરોડના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે તેમજ 4 કરોડની જ્વેલરી પણ મળ્યા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે હજુ પણ 12 સ્થળો ઉપર તપાસ યથાવત છે. સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. છાલિયા તલાવ નજીક અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું અને ત્યારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના માંડવીમાં એસઓજીએ નકલી તબીબને ઝડપી પાડ્યો હતો. એસઓજીએ કરંજ ગામેથી બોગસ તબીબ રમેશ પ્રસાદ પટેલની ધરપકડ કરી હતી અને જેમાં નકલી તબીબ પટેલ ક્લિનિકમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો. ત્યારે બોગસ તબીબની પોલીસે ધરપકડ કરી મેડિકલ સામગ્રી અને સાધનો મળી કુલ ₹81,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને તેમજ મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના લીંબાયત વિસ્તારમાં દુકાનદારોને ધમકાવી અને તલવાર બતાવી પૈસાની ઉઘરાણીનો મામલો સામે આવ્યો હતો અને જેથી પોલીસે અસામાજિક તત્વોને પાઠ ભણાવ્યો છે. આરોપી સૌરભ કાલિયા દુકાનમાં ઘૂસી તલવાર બતાવી ખંડણી માંગતો હતો અને વેપારીઓને માર મારતો હતો, જેની પોલીસને જાણ થતાં જ સૌરભ કાલિયાની ધરપકડ કરી બાદમાં તેનું સરઘસ પણ કાઢ્યું હતું. જે સૌરવ ઉર્ફે કાલિયા છે એ તલવાર લઈને આવ્યો હતો અને એણે જે કરિયાણાની દુકાનના માલિક છે એને ધમકી આપી હતી કે એને 2000 રૂપિયા આપી દે. જે બાબતે બંને વચ્ચે જે સૌરવે જે એને ધમકી આપી હતી જેને કારણે જે કરિયાણાના માલિક છે દુકાનના એણે 200 રૂપિયા સૌરવને આપ્યા હતા અને ત્યારબાદ વધારે રૂપિયાની માંગણી કરવા માટે સૌરવે એના સાથે ગાળાગાળી કરી હતી અને ધમકી પણ આપી હતી. રાજ્યમાં હાલ ગરમીનો પારો આસમાને છે. 40 થી 45 ડિગ્રીની વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે અને તેના લીધે જનજીવન અસ્તગ્રસ્ત બન્યું છે. ત્યારે જૂનાગઢના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. ભર ઉનાળે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદ પડવાથી ભયંકર ગરમીમાંથી રાહત મળી રહી છે. તો 12 થી 16 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે. અનેક રાજ્યમાં જિલ્લાઓમાં ગાજવીજ અને આંધી સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે અને જેમાં 1 થી 1.5 ઇંચ વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદની શક્યતાઓ છે. એટલે ખાસ કરીને આ જે વરસાદ છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હશે અને આ વરસાદની અંદર ભારે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને આજે 12 મે થી લઈ અને 16 મે 2024 સુધી આ રીતે વરસાદની શક્યતાઓ રહેલી છે. જેની અંદર ખાસ કરીને આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી 40 ડિગ્રી કરતા પણ ઊંચા તાપમાનની અંદર રાજ્ય છે એ સેકાઈ રહ્યું છે. ત્યારે અત્યારે મહારાષ્ટ્ર ઉપર એક હવામાનની અસ્થિરતા ઊભી થઈ છે. આ અસ્થિરતાને કારણે 850 HPA લેવલે એક શિયર ઝોન સર્જાયો છે અને 700 HPA લેવલે છે એ અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને ભેજ મળી રહ્યો છે.
જેને કારણે રાજ્યના હવામાનની અંદર એક પલટો જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, તોફાની વરસાદની શક્યતાઓ છે અને રાજ્યના અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં 1.5 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદો થાય। ભાવનગર વાસણ ઘાટમાં તોડફોડ કરનાર 2 આરોપીઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ 2 વાર હુમલાઓ કર્યા હતા અને તેથી પોલીસ સકંજામાં આવ્યા હતા। પ્રથમ ઘટનામાં અર્શિલ મીર પર તલવાર વડે હુમલો કર્યો હતો, ત્યારબાદ ગેરેજ પર જઈને 10 થી 12 ગાડીમાં નુકસાન પહોંચાડ્યું હતું। ત્યારે નીલમબાગ પોલીસે 3 પૈકી 2 આરોપીને ઝડપી લીધા છે। સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ પર અકસ્માત સર્જાયો હતો। છવાલિયા તલાવ નજીક અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું અને ત્યારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો। આ મામલે પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાત ક્રિકેટને આગળ વધારવા માટે ચિરીપાલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં પ્રથમ વખત ક્રિકેટ પ્રીમિયમ લીગ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। 19મી મેથી શરૂ થનાર આ ક્રિકેટ લીગમાં 6 જેટલી ટીમોમાં કુલ 100 જેટલા ક્રિકેટર્સ ભાગ લેશે અને જેની અંદર રણજી ટ્રોફી તેમજ અંડર 23 પ્લેયર્સ પણ ક્રિકેટ રમતા જોવા મળશે। આ સમગ્ર ટુર્નામેન્ટ ચારોડી ખાતે આવેલ SJVP ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે અને જેની ફાઇનલ મેચ 2 જૂનના રોજ યોજાશે। ભારતીય ક્રિકેટની અંદર ગુજરાતના અનેક ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને ત્યારે ગુજરાતના વધુમાં વધુ ક્રિકેટરો ભારત તરફથી રમે તે માટે ચિરીપાલ ફાઉન્ડેશન દ્વારા CPL 2024ની પ્રથમ સિઝન આગામી 19મી મેથી યોજાશે। 2024ની પ્રથમ સિઝન આગામી 19મી મેથી યોજાવા જઈ રહી છે। આ ક્રિકેટની અંદર ફ્લેવરને BCCI તેમજ GCA દ્વારા નિમણૂક કરેલ કોચ દ્વારા ટ્રેનિંગ પણ આપવામાં આવશે। ભારત ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા હોય તેવું વાતાવરણ પણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલભાઈ પટેલ અને રણજી ટ્રોફીના કોચ અને રણજીના ભૂતપૂર્વ ખેલાડી કિરાટ દામાણી દ્વારા સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન વ્યવસ્થિત થાય અને એનું પ્લાનિંગ વ્યવસ્થિત થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને GCAના સપોર્ટથી સહયોગથી અમદાવાદ શહેરમાં પ્રથમ વખત ખૂબ જ મોટે પાયે ક્રિકેટરોને પ્રમોટ કરવા માટે, યુથને પ્રમોટ કરવા માટેની આ ટુર્નામેન્ટનું આયોજન ચિરીપાલ ગ્રુપ તરફથી કરવામાં આવ્યું છે। ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ ગુજરાતના ક્રિકેટર વધુમાં વધુ બહાર આવે અને તેમનું ટેલેન્ટ દર્શાવી શકે તે માટેનું આયોજન આપવામાં આવ્યું છે। સાથે જ અહીંયા ગુજરાત ક્રિકેટ એસોસિએશન પીચ ક્યુરેટર દ્વારા જ પીચ અલગ અલગ તૈયાર કરવામાં આવશે। રોજની 2 મેચ રમાશે, જેમાં એક મેચ બપોરે 4 વાગે અને બીજી મેચ સાંજે 7 વાગે યોજાશે। આ સમગ્ર ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચ, પ્લેયર ઓફ ધ સિરીઝનું ઇનામ પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે। રમાશે અને ગુજરાતના મહત્વના જે ખેલાડીઓ છે તેમને આવી કમ્પિટિટિવ ટુર્નામેન્ટ રમવા મળશે, જ્યાં તેમની એકાઉન્ટેબિલિટી બહુ હાઈ થઈ જશે, કારણ કે આવી ટુર્નામેન્ટ્સમાં મીડિયા, લોકો, ટીવી, યુટ્યુબ પર લાઈવ આવવાની છે, એટલે જે લાઈવ ક્રિકેટ હોય ત્યાં તમે કશું છાનું રાખી શકતા નથી અને હવે એકાઉન્ટેબિલિટી ક્રિકેટમાં એટલી હાઈ થઈ ગઈ છે। ચિરીપાલ પ્રીમિયમ લીગ ફાઇનલ મેચ જીતનારને 5 લાખનું ઇનામ આપવામાં આવશે। રનરઅપને 2.5 લાખ ઇનામ આપવામાં આવશે। સાથે મેન ઓફ ધ મેચ બનનારને 5000 રૂપિયા તેમજ મેન ઓફ સિરીઝ બનનાર પ્લેયરને 10,000નું ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે। કે ક્રિકેટ એવો સ્પોર્ટ છે જે બધાને યુનાઇટ કરે છે અને અમારો આઈડિયા એવો હતો કે કોર્પોરેટ્સને અને ક્રિકેટનું અમેલ્ગમેશન કરીએ, જેનાથી જે કોર્પોરેટ્સની સ્ટ્રેન્થ છે અને જે ક્રિકેટર્સની ટેલેન્ટ છે બંને સાથે ઉભરીને આવે અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન માટે, ક્રિકેટ માટે ગુજરાત હેઝ ઓલવેઝ બીન બહુ આગળ રહ્યો છે। અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ભાવનગરના તળાજાના સોભાવડ ગામની ઘટના સામે આવી છે। સોભાવડ ગામે 2 સમાજના 2 જૂથ વચ્ચે સામસામે મારામારી થઈ હતી અને જેમાં મારામારીમાં 15થી વધુ લોકો ઘાયલ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, જે બાદ ગામમાં વહેલી સવારથી જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી નાખ્યો હતો। જોકે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે।
ભાવનગરની ઘટના પ્રકાશમાં આવી હતી. ભાવનગરના તળાજામાં જૂથ અથડામણનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. સોભાવડ ગામે બે સમાજના લોકો વચ્ચે બબાલ થઈ હતી. જી, જે ઘટના છે તે ભાવનગર જિલ્લાના તળાજાના શોભાવદર ગામની બની છે. ગઈકાલની આ ઘટના છે. કહેવાય કે ગામમાંથી જે ટ્રેક્ટર લઈને યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટરમાં ગીત વગાડતો હતો ને જે ગીત છે તેનું વોલ્યુમ ફાસ્ટ હતું ને તેને ધીમું કરવા જેવી નજીવી બાબતે સામાન્ય પહેલા બોલાચાલી હતી. ત્યારબાદ જે સમગ્ર બોલાચાલી છે તે ઉગ્ર બની હતી અને બે જૂથ વચ્ચે કહી શકાય કે અથડામણ થઈ હતી ને બંને જૂથ વચ્ચે અથડામણમાં પહેલા તો પથ્થરમારો થયો હતો ને પથ્થરમારાની અંદર પથ્થર ઈંટું સહિતના જે છે પથરાવનો ઘા કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધોકા અને તીક્ષ્ણ હથિયારો અને બોટર પદાર્થો વડે આમને સામને બંને જૂથો આવી ગયા હતા, જેની અંદર 15 થી 20 લોકોને ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે તળાજા અને ત્યારબાદ જે ગંભીર રીતના ઈજા થયેલા હતા તેને ભાવનગર સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ ઘટનાને લઈને મોડી રાત્રે જે તળાજા પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને જે મામલો છે તે વધુ ગંભીર બને તેવી શક્યતા હતી, જેને લઈને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તળાજા અને મવા ત્રણેય પોલીસ જે ડિપાર્ટમેન્ટ છે તે પહોંચી ગયા હતા અને વહેલી સવારથી જ કહી શકાય કે ગામની અંદર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. હાલ પણ ગામની અંદર પોલીસ બંદોબસ્ત યથાવત છે, પરંતુ કહી શકાય કે સામાન્ય બાબતની અંદર જે રીતના ધીંગાણું ખેલાણું છે તે આ ભાવનગર જિલ્લામાં આજે ચકચાર મચી ગઈ છે અને ચર્ચાનો વિષય બની ગયો છે. માત્ર કેપ વગાડવાની જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારીની અંદર કહી શકાય કે 20 થી વધારે લોકોને ઈજા થઈ છે, જેમાંથી ઘણા લોકો ભાવનગર હોસ્પિટલ પણ દાખલ છે. હાલ તો પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો છે અને બંને પક્ષની ફરિયાદો લઈને બંને પક્ષના જે કહી શકાય કે જે આરોપીઓ છે તેની અટકાયત પણ કરી છે અને પોલીસ સૂત્રના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં જો વધારે કોઈ પણ આમાં આરોપી સંડોવાયેલ છે તેની પણ ધરપકડ કરવામાં આવશે. જી, અમદાવાદ સાણંદ જીઆઈડીસીમાં આગની ઘટનાને લઈને સમાચાર પ્રકાશમાં આવ્યા છે. તો આગની ઘટના બની છે અમદાવાદમાં સાણંદ જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં આગ લાગી છે. રિજેક્ટેડ રેફ્રિજરેટરના મોટા જથ્થા તેમજ અન્ય ભંગારમાં આગ લાગી છે. સાણંદ જીઆઈડીસીમાં આગનો બનાવ બનવા પામ્યો છે. જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. તો અમદાવાદમાં સાણંદ જીઆઈડીસીમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. અમદાવાદના સાણંદ જીઆઈડીસી ખાતે આગનો બનાવ બન્યો છે. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. તો અમદાવાદની સાણંદ જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં આગ લાગી છે. આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. રિજેક્ટેડ રેફ્રિજરેટરના મોટા જથ્થા તેમજ અન્ય ભંગારમાં આગ લાગી છે. જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. આગની ઘટનાને પગલે લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. તો ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે શિવાંશુ, અમદાવાદની સાણંદ જીઆઈડીસીમાં એક કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો છે, શું છે સમગ્ર વિગત? જી, ચોક્કસ કહી શકાય. જે રીતે ગરમીનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં આગ લાગવાની જે છે ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં વાત કરીએ તો સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ટેરા ટેબલ પાસે જે છે તે કહી શકાય કે રેફ્રિજરેટર કે પાસે જે છે આગનો બનાવ બન્યો હતો. સાથે કહી શકાય જે ભંગાર રાખેલું હતું તે ભંગારમાં જે છે ભીષણ આગ લાગેલી હતી. સાથે કહી શકાય કે જે રીતે હવે કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર નથી, પરંતુ કહી શકાય જે રીતે આગના બનાવ બનતા હોય છે ક્યાંક ને ક્યાંક જે આજુબાજુના વિસ્તારોમાં જે લોકો હોય છે અને ખાસ તौर पे જે કંપનીમાં કામ કરતા લોકો હોય છે તે પણ કહી શકાય કે અમુક જેવી વસ્તુ હોય છે કહી શકાય કે સિગરેટ અને બીડીનો ઉપયોગ કરતા હોય છે, તેના કારણે પણ કદાચ આગનો બનાવ બનતો હોય છે. અને હાલ તો સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા જે છે ફાયરે મેસેજ આપીને ઘટનાસ્થળ ઉપર ફાયર સ્ટેશન તમામ ફાયર ફાઈટરો પહોંચ્યા છે અને સાથે 7 થી વધારે જે ગાડીઓ છે તે પણ પહોંચી ચૂકી છે અને સાથે ફાયર ફાઈટરો સાથે હાલ જે આગ બુઝાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પરંતુ જે આગના સાથે આપણે વાત કરીએ
તો અત્યારે કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર નથી અને કહી શકાય કે જે રીતે બંગાળમાં આગ લાગી છે અને આગળ આગ પહોંચી છે કે કેમ એ તમામ જે તપાસ જે છે તે તમામ ફાયર અધિકારી કરી રહ્યા છે અને સાથે પોલીસના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. જી શિવાંશુ, આ ઘટના કેટલા વાગે બની અને હાલ સમગ્ર પરિસ્થિતિ શું છે? ફાયર વિભાગે કઈ રીતની કાર્યવાહી હાથ ધરી છે? જી ચોક્કસ વાત કરીએ તો 9:30 વાગ્યાની ઘટના એ સામે આવી રહી છે. સાથે એક ફાયરને મેસેજ મળે છે કે સાણંદ જીઆઈડીસી ની અંદર જે છે ભીષણ આગની ઘટના છે અને ત્યારે તાત્કાલિક મેસેજ મળતા જે છે ફાયર બ્રિગેડની ટીમ જે છે તે સાણંદ ખાતે રવાના થાય છે અને સાથે તે આગને જોઈને બીજા ગાડીને ઇન્ફોર્મ કરીને તે પણ બોલાવે છે અને ત્યારબાદ જે છે આગને કાબુ મેળવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે અને સાથે કહી શકાય કે આગની સ્થિતિ છે તે હાલ કાબુ ઉપર મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને સાથે કહી શકાય કે જે સમાચાર છે તે હાલ કોઈ પણ પ્રકારની જનહાનિ નથી તેવું પણ કહી શકાય. હાલ જે ટૂંકમાં જે ફાયર ફાઈટરો જે છે તે કામગીરી કરી રહ્યા છે. જી શિવાંશુ, સમગ્ર માહિતી બદલ આભાર. મેટ્રો ટ્રેનમાં હાલ આટલું જ. પડી પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.